કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે ગુરુદ્વારનો પ્રસાદ। અમે ગયા હતા પંજાબ, ત્યારે ગયા ગુરુદ્વાર, તો ખરી અમે ખાધો પ્રસાદ। બહુ જ સરસ હતો, બહુ જ ટેસ્ટી। અને પ્રસાદ તો ભાઈ કોને ના ભાઈ, બહુ જ સરસ લાગે। તો મેં તો 2 થી 3 વાર લઈને ખાધો હતો, મેં ઘરે બનાવ્યો, બહુ જ સરસ બન્યો હતો। આજે તમારા જોડે વિડીયો હું શેર કરું છું। 1 વાટકી કકરો ઘઉંનો લોટ લીધો છે, 1 વાટકી ઘી છે, બદામ કાજુ થોડા લીધા છે કટ કરીને, સાથે મેં 1 વાટકી ગોળ કટ કરી લીધો છે। જેવી રીતે બનાવું એવી રીતે તમારા જોડે વિડીયો પૂરો શેર કરું છું। મિત્રો, અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને એક લાઇક કરજો। આ શીરો એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે। ગુજરાતીના ઘરે આપણે શીરો બનાવીએ છીએ, મારી રીતથી એકવાર તમે બનાવજો, બહુ જ સરસ બનશે। આ ગુરુદ્વારનો પ્રસાદ એકવાર ખાશો તમે તો આંગળા ચાટતા રહી જશો। ચલો બનાવવાની રીત ચાલુ કરીએ। મેં કઢાઈ લીધી છે, કઢાઈના અંદર ઘી નાખું છું। આપણે પ્રસાદ બનાવવાનો એટલે દેશી ઘીનો જ ઉપયોગ કરવાનો, તો મેં આવી રીતના દેશી ઘીનો ઉપયોગ કર્યો છે। ઘી નાખી દીધું છે। હવે આપણે નાખવાનો છે કકરો ઘઉંનો લોટ। ઘીના અંદર લોટને ધીમા તાપે શેકવાનો છે। મસ્ત રીતે આપણે આવી રીતના હલાવતો રહેવાનો ચમચો, જ્યાંથી કરી અને સરસ મજાનો આપણો કકરો લોટ શેકાઈ જાય। અને જેમ લોટ શેકાશે એવી રીતના લોટ ફૂલશે। સરસ મજાનો લોટને આપણે શેકવાનો છે ઘીના અંદર। જેવી રીતના ધીમે ધીમે લોટ શેકાય છે એવી રીતના કલર ચેન્જ થાય છે, તમે જોઈ શકો છો। એકદમ કોફી કલર ટાઈપનો કરી દેવાનો છે આપણે। આ લોટમાં રાટલો શેકતે શેકતે કમસે કમ 10 મિનિટ જેવું થાય છે। 1 વાટકી લોટ શેકતે 10 મિનિટ થાય છે। એકદમ ધીમા તાપે સરસ મજાનો શેકવાનો છે। બેટર આપણું સરસ મજાનું શેકાવા આવી ગયું છે। બદામ કાજુનો ભૂકો નાખી દઉં છું, એને પણ આપણે 2 મિનિટ શેકી લઈશું। હવે આપણે પાણી નાખવાનું છે। આપણે 1 વાટકી લોટ છે તો 1/2 વાટકી પાણી નાખવાનું છે। એક વાટકી લોટ 1/2 વાટકી પાણી, માપ યાદ રાખવાનું, બહુ જ સુપર બનશે। સરસ મજાનું મિક્સ કરી દેશું। થોડી વાર આપણે આવી રીતના પહેલા એને શેકી લેશું। પાણી મેં થોડું ગરમ કરેલું હતું, નોસીકું ગરમ કરી દેવાનું પાણી। હવે આપણે પાણી બળી ગયું છે, તો હવે આપણે અંદર નાખવાનો છે ઝીણો સમારેલો ગોળ, સાથે હું નાખું છું 2 ચમચી ખાંડ। આપણે ગુજરાતીઓનો શીરો તો એકદમ ગળ્યો ગળ્યો જોઈએ ને, એના માટે મેં ખાંડ ગોળ બંનેનો ઉપયોગ કર્યો છે। તમે એકલી ખાંડનો પણ બનાવી શકો છો, પણ બહુ જ સરસ બનશે। ગોળ નાખશો ને તો હેલ્ધી રહે, થોડો એમ મસ્ત મજાનો આવી રીતના હલાવતા રહેશો। આના અંદર તમે ઇલાયચી જાયફળ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ અમે નથી નાખતા ઇલાયચી જાયફળ, બસ સિમ્પલ રીતે બનાવીએ છીએ। એકદમ પ્રસાદના હિસાબથી બનાવવાનું છે એટલે બહુ જ સરસ બનશે। ઘી છૂટે ત્યાં સુધી આપણે સખત આવી રીતે પકાવતું રહેવાનું છે। શીરાની હંમેશા એક ખાસિયત હોય છે, આવી રીતે જો આવી રીતે તાવડીનો પૂરો શીરો તમારો બોલે એટલે એકદમ પરફેક્ટ બને, બહુ જ સરસ મજાનો। पंजाबी भाषा में कहे ने प्रसाद ने जेवी रीते लो जी हमारा प्रसाद हो गया, तो चलिए हमारा प्रसाद तो हो गया रेडी। हवे आपणे 1 मिनिट जेवुं खाली આવી રીતના શેકી લેશું। મસ્ત બની ગયો છે પ્રસાદ। ગેસને બંધ કરી દઉં છું અને હવે આપણે સર્વ કરીશું। મોટી કઢાઈમાંથી આપણે પ્રસાદને નાની કઢાઈની અંદર લઈશું। તમે જોઈ શકો કેટલું ઘી છૂટ્યું છે, બહુ જ સરસ મજાનું। આમ તમે જ્યારે પ્રસાદ લો તો આવી રીતે ચમચાના અંદર ઘી આવી જવું જોઈએ ઉપર। હું આ પ્રસાદ આડોશી પડોશી બધાને જ ખવડાવવાની છું,
એટલે મેં વધારે બનાવ્યું છે, તમે ઓછો પણ બનાવી શકો છો. પ્રસાદ હોય અને પ્રસાદના રૂપમાં પડોશીઓને ના ખવડાવીએ તો ના ચાલે, એટલા માટે હું આવી રીતના નાના નાના પડિયા પણ લીધા છે. સારી લીધી છે. પ્રસાદ મૂકું છું. તો અમારી પ્રસાદ, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.